જય ભોળાનાથ. જય ભોળાનાથ. કેટલી સાડી લીધી? મેં લીધી 5 સાડી. એવું છે. હા, અને એના ફોલ લીધા, ચણિયા લીધા, પેટીકોટ, અને બધું બહુ સારું છે, ફાઇન છે. મટીરિયલ પણ સાડીનું બહુ ફાઇન છે અને યુનિક ડિઝાઇનર પીસ છે. અમને ખૂબ જ ગમે. સરસ, થેન્ક યુ. દીદી તમે કેટલી લીધી? અમે લીધી 11 સાડી, પેટીકોટ લીધા, ચણિયા લીધા. સરસ, બહુ સારી સરસ છે. કપડું કેવું લાગે છે? રેન્જ વાઇઝ છે પરવાડે એવી છે. મેન વસ્તુ કે આમ ડિઝાઇન બહુ બધે દેખાય એવી છે કે નહીં, અલગ જ છે, યુનિક અલગ છે, યુનિક છે. સાડી બધી યુનિક છે. કઈ જગ્યાએ થાવો છો આપણે? અમે કતારગામ થી કતારગામ. સરસ, તો કતારગામ વાળા કંઈક મેસેજ તો આપી દો. અહીં આવજો એવી રીતે કંઈક મેસેજ આપી દો. કતારગામ વાળા બધા જય ભોલે માં આવો. અહીંયા બહુ સારું બધું મટીરિયલ છે, યુનિક સાડી છે અને રીઝનેબલ કેવું લાગે છે? આમ બાર કરતા પ્રાઇસ કેવી લાગે છે? પ્રાઇસમાં પણ અફોર્ડેબલ છે અને સસ્તી છે સાડી, મોંઘી નથી. કેટલા વાગે આવ્યા હતા તમે? અમે અહીંયા 11 વાગે આવ્યા છે. કેટલા વાગ્યા મનીષાબેન? 2 વાગ્યા. નહીં, અમે શાંતિથી જોયું. 2 વાગ્યા છે. ફિલિંગ કેવી? ઘર જેવી એવી? ઘર જેવી આવી બધું અમે જાતે જોઈ લીધું, સિલેક્ટ કરી લીધું અને ગમ્યું. દીદી આપણે ક્યાંથી આવો છો? હીરાબાગ થી. તો આમ તમે હજી તો આવ્યા જ છો. આમ તો પાંચ ગોતી દીધી. તો કેવું લાગે છે તમને? સારું છે. આવતા વેત જ ગમે. તરત ગમે નહીં એવું છે. એટલે આ એક નજરમાં ગમે એવી વસ્તુ છે. એટલે આમ ક્યારેક પહેરતા હોય એવા બેન માટે પણ સાડી છે. એવું છે. તમારે અજવાળાની મળી રહે એવી છે ને સાડી. તો શું કહેશો આપણે હીરાબાગ વાળાને કઈક તમે તો હજી લગભગ હમણાં આવ્યા જ છો પણ કોઈ સાડી નજરમાં બેસે છે થોડી એવી છે. સરસ, જો તો આવી જાવ આપણે બધા જય ભોલે સાડીમાં. જય ભોળાનાથ. જય ભોળાનાથ.